અને હું 2020 સાલથી હું સૃષ્ટિ સંસ્થા સાથે જોડાયેલી છું. ચોખા અને ચણાની દાળના ઢોકળા તો આપણે કરતા જ હોઈએ છીએ, પણ આજે આપણે જુવાર અને સાટોડીના ઢોકળા કરવાના છે, જે ઘણા લોકોએ નામ પણ પહેલી વાર સાંભળ્યું હશે. આજે આપણે સાટોડીના ભાજીના ઢોકળા બનાવીશું. તો એના માટેની આપણે સામગ્રી જોઈ લઈએ. તો અહીં મેં 1 વાડકી 8 કલાક પલાળેલી જુવાર લીધેલી છે. પછી 1 વાડકી 1 કલાક પલાળેલો મોરૈયો લીધો છે. અડધી વાડકી અડદની દાળ લીધી છે. અડધી વાડકી ચણાની દાળ લીધી છે. એ બંનેને પણ 1-1 કલાક પલાળીને રાખી છે. પછી 1 બાઉલ સાટોડીની ભાજી લીધી છે. મીઠું જરૂર પ્રમાણે. અડધી વાડકી દહીં લીધું છે. આદુ મરચાં અને લસણ લીધું છે અને ચપટી સોડા લીધેલો છે. હવે આપણે સૌથી પહેલાં એક મિક્સર બાઉલમાં 8 કલાક પલાળેલી જુવાર લઈએ છીએ. પછી તેની અંદર 1 કલાક પલાળેલો મોરૈયો એડ કરીશું. તેની અંદર 1 કલાક પલાળેલી અડદની દાળ એડ કરીશું અને ચણાની દાળ પણ 1 કલાક પલાળીને એડ કરીશું. હવે આપણે તેમાં અડધો બાઉલ દહીં ઉમેરીશું. હવે આપણે આ બધી સામગ્રીને સરસ રીતે પીસી લઈશું. હવે આપણું આ ખીરું સરસ પીસાઈ ગયું છે. એને એક બાઉલમાં કાઢી લઈને એને ઢાંકી અને 4 કલાક માટે આથોવા મૂકી દઈશું. હવે 4 કલાક થઈ ગયા છે. આપણું ખીરું સરસ આથો આવીને તૈયાર થઈ ગયું છે. આપણે આગળની પ્રોસેસ કરીએ એ પહેલાં ગેસ ચાલુ કરી અને ઢોકળિયામાં છે એ પાણી ઉમેરીને ગરમ થવા મૂકી દઈએ. આપણું આદુ મરચાં અને લસણ વટાઈ ગયું છે. હવે તેની અંદર આપણે જે ધોઈ અને સમારીને જે સાટોળીની ભાજી લીધી છે એને અંદર ઉમેરી અને એને પણ ક્રશ કરી લઈશું. હવે આપણે આ જે પેસ્ટ બનાવી છે એને આપણે ખીરામાં ઉમેરીશું. હવે તેની અંદર આપણે જરૂર પ્રમાણે મીઠું ઉમેરીશું અને 1 ચપટી જેટલું આપણે તેમાં સોડા ઉમેરીશું. અને આપણે તૈયાર કરેલું ખીરું આ ડીશમાં ઉમેરી દઈશું. અને આપણું ઢોકળિયું પણ સરસ રીતના ગરમ થઈ ગયું છે. આપણી જે ડીશ છે એ એની અંદર મૂકી દઈશું. સાટોડીની ભાજીમાંથી આયર્ન ખૂબ જ સારા પ્રમાણમાં મળે છે. તેમજ તે લોહી શુદ્ધિકરણમાં અને મૂત્રના જે રોગ હોય છે એમાં પણ ખૂબ જ લાભકારક હોય છે. સાટોડી એટલે આયુર્વેદમાં જેમને પુનર્નવા આવું નામ આપવામાં આવ્યું છે. કોઈ પણ પ્રકારના યુરિનરી પ્રોબ્લેમ્સ હોય અને જે રોગમાં બ્લડનું ઇન્વોલ્વમેન્ટ રહેતું હોય તેવા તમામ રોગોમાં પુનર્નવાનો ઉપયોગ થઈ શકે છે. જુવાર એ ખૂબ જ હલકું અનાજ છે, તેમજ તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ લાભકારક છે. હું સાટોડી અને જુવારના ઢોકળા બનાવી રહી છું. એ એકચ્યુઅલીમાં અમારા ઘરે એક બેન કામ કરવા આવે છે, એમની જોડેથી મેં આ રેસીપી જાણી હતી. એમને મને કીધું હતું કે એમના જ્યારે સસરા બીમાર હતા, એમને દમની તકલીફ હતી, તો એ વખતે એ લોકો આ સાદી ભાજીને સાટોડીની ભાજીને શાક બનાવી અને ઉપયોગમાં લેતા હતા. એમને દમમાં ઘણી રાહત મળતી હતી. 2020ની સાલમાં મેં સૌપ્રથમ સૃષ્ટિમાં વિસરાતી વાનગી હરીફાઈમાં ભાગ લીધેલો હતો અને ત્યારે મને થર્ડ પ્રાઇઝ તરીકે આ સર્ટિફિકેટ પણ મળેલું હતું.